હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે બજારમાં મળતા સસ્તા ટમેટામાંથી એકદમ નવી રેસીપી બનાવીશું. એકદમ નવી રીત સાથે. ના શાક, ના ચટણી, ના અથાણું, છતાં પણ પ્લેન રાઈસ સાથે જો તમે ખાશો તો મજા પડી જશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. સૌપ્રથમ આપણે ફ્રેશ ટમેટાં લેશું, તેને સારી રીતે ધોઈ લેશું અને તેને આ રીતે સાફ કરી લેશું. હવે આ ટમેટાને આપણે ફક્ત 2 ભાગમાં કટ કરવાના છે. તો ટમેટાં એકદમ સારા હોવા જોઈએ, ફ્રેશ હોવા જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે આપણી રેસીપી પણ ખૂબ જ સરસ બનશે. હવે ચાકુની મદદથી તેને આ રીતે કટ કરી લેશું. બસ 2 ભાગમાં જ તેને આ રીતે કટ કરીશું અને જે ઉપરનો ભાગ હોય છે તેને આપણે આ રીતે ચાકુથી કાઢી નાખશું. તો બધા ટમેટાને આપણે પહેલાં આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી લેશું, એટલે કે કટ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર અને ખૂબ જ ઓછા તેલમાં આ રેસીપી બનાવવાના છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીંયા મેં બધા ટમેટાને આ રીતે કટ કરી લીધા છે. તો ચાલો હવે આપણે ગેસ તરફ જાશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં ફક્ત થોડુંક તેલ એડ કરશું. અડધી ચમચી કરતાં પણ ઓછું તેલ આપણે એડ કરશું અને લસણની 8 થી 10 કળીને આ રીતે તેમાં સાતરી લેશું. લો ફ્લેમ ઉપર ફક્ત 2 મિનિટમાં લસણ છે એ સારું એવું શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે ફક્ત 2 મિનિટમાં આપણે તવેથાથી તેને હલાવતા શેકી લેશું. તો અહીંયા લસણ આપણું સરસ શેકાઈ ગયું છે. લસણનો કલર પણ બદલી ગયો છે, તમે જોઈ શકો છો. હવે લસણને આપણે તેલમાંથી કાઢી લેશું. તો અહીંયા લસણ આપણું સતરાઈને રેડી છે. તે જ રીતે હવે આપણે તે જ કઢાઈમાં આપણે મરચાંને પણ સાતરી લેશું. તો અહીંયા મેં 3 થી 4 નંગ મરચાં લીધેલા છે, તેને કટ કરી લીધા છે. તેને પણ લો ફ્લેમ ઉપર આ રીતે જ 2 મિનિટ આપણે સાતરી લેશું. 2 મિનિટમાં સરસ આપણા મરચાં પણ સતરાઈ જશે. જેમ જેમ મરચાં શેકાતા જશે તેમ તેમ તેનો થોડોક કલર પણ ચેન્જ થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો મરચાંનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. તો બસ હવે તેને પણ આપણે કાઢી લેશું. હવે તે જ કઢાઈમાં આપણે હાફ કરેલા ટમેટાને આ રીતે સેટ કરી દેશું. બધા ટમેટાને આ રીતે આપણે ગોઠવી લેશું. આ રીતે બધા ટમેટાને ગોઠવ્યા પછી તેના ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને થોડીક વાર માટે ચડવા દેશું. તો આ રીતે ટમેટાને સેટ કર્યા પછી તેને થોડીક વાર આપણે લો ફ્લેમ ઉપર થવા દેશું અને પછી તેને આ રીતે પલટાવી લેશું. તો તમે જોઈ શકો છો ટમેટાં એક બાજુ સોફ્ટ થઈ ગયા છે, તો તેને આપણે પલટાવી લેશું. તે જ રીતે હવે આપણે બીજી સાઈડ પણ તેને થોડીક વાર માટે આ રીતે જ પકાવી લેશું, એટલે ટમેટાં એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો 5 મિનિટ આ રીતે જ આપણે લો ફ્લેમ ઉપર આ ટમેટાને આ રીતે પકાવીશું. શેકેલું લસણ અને શેકેલા મરચાં સરસ ઠંડા થઈ ગયા છે. તો બંને વસ્તુને આપણે ખાંડરીની અંદર લઈ લેશું અને ખાંડરી દસ્તાની મદદથી તેને આ રીતે ક્રશ કરી લેશું. મરચાંના દાંડલાને દૂર કરી લેશું અને ખાંડરીમાં પછી તેને એડ કરી દેશું. હવે દસ્તાની મદદથી તેને ખાંડી લેશું. શેકેલા મરચાં અને લસણનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો અહીંયા આપણા લસણ અને મરચાં સરસ ખંડાઈ ગયા છે, તમે તેની પેસ્ટ જોઈ શકો છો. બસ આ રીતે જ આપણે તેની પેસ્ટ બનાવવાની છે. રેડી કરેલી આ પેસ્ટને હવે આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. હવે તેમાં આપણે ડુંગળી એડ કરીશું. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરી લેશું. વધારે કે ઓછી એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે ડુંગળી કેટલી એડ કરવી. બસ આ રીતે પછી તેને મસાલા સાથે મિક્સ કરી દેશું. આ રેસીપી એકદમ સરસ સ્પાઇસી બનશે, જેને તમે પ્લેન રાઈસ સાથે પણ ખાઈ શકો છો.
આ રીતે ડુંગળીને મિક્સ કર્યા પછી આપણે તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે ટમેટાને ચેક કરી લેશું. તો બંને બાજુ આપણા ટમેટાં છે એ સરસ પાકી ગયા છે, એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ટમેટાને ઠંડા થવા રાખી દઈશું. 10 મિનિટમાં ટમેટાં છે એ ઠંડા થઈ જશે. ટમેટાં ઠંડા થઈ જાય એટલે તેની છાલને આપણે આ રીતે દૂર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ક્યારેય ટમેટાને શેકીને કોઈ રેસીપી બનાવી છે? જો ન બનાવી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકદમ સરસ સ્પાઇસી બનશે અને ઝટપટ બની જશે. અને જો શાક ન બનાવવું હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો. અથાણા તરીકે, ચટણી તરીકે કે પછી શાક તરીકે તમે કોઈ પણ રીતે આ રેસીપીને એન્જોય કરી શકો છો. તો આપણે બધા ટમેટામાંથી આ રીતે છાલને દૂર કરી લેશું. છાલ દૂર કર્યા પછી હવે આપણે આ ટમેટાને મેશ કરવાના છે. તો મેશરની મદદથી આ રીતે ટમેટાને મેશ કરી લેશું. તો આ રીતે આપણે થાળીમાં તેને મેશ કરી લેશું અને પછી મિક્સિંગ બાઉલમાં તેને એડ કરી દેશું. તો અધકચરા આ રીતે મેશ કર્યા પછી તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને પછી તેને સારી રીતે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એકદમ સરસ ટમેટાનું સરસ મજાનું ભરતું બનાવી રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, જો તમે આ રીતે ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરીથી આપણે મેશરની મદદથી તેને મેશ કરી લેશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ઉપરથી એકાદ ચમચી તેલની નાખવી હોય તો તેલ પણ નાખી શકો છો. તો રેડી છે ટમેટાનું ભરતું સર્વ કરવા માટે. તમે તેને સિમ્પલ રાઈસ સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તેનો વઘાર કરવો હોય તો તેમ પણ કરી શકો છો. તો અહીંયા ટમેટાનું ભરતું રેડી છે સર્વ કરવા માટે. આજની રેસીપી કેવી લાગી તે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.